પોરબંદર જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ઓપરેશન શિલ્ડ અંતર્ગત કોસ્ટગાર્ડ રેસિડેન્સી ક્વાર્ટર ધરમપુર પોરબંદર ખાતે ડ્રોન અટેકમાં રાહત અને બચાવની કામગીરીની મોક ડ્રીલ છે તે યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં કોસ્ટગાર્ડ ક્વાર્ટરના સ્થળેથી 108 એમ્બ્યુલન્સ સુરક્ષા દળો તૈનાત કરી તાત્કાલિક રેસ્ક્યુ રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ મોક ડ્રીલમાં પોલીસ સહિતની સુરક્ષા જવાનો, નેશનલ કેડેટ્સ કોર્પ્સ, આરોગ્ય સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્તોને સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સ વાનમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને અન્ય લોકોની સુરક્ષિત સેફ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. આ મોક ડ્રીલમાં આગામી સમયમાં જો કોઈ બનાવ બને તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અને મદદ મળી રહે તે માટે વિવિધ એજન્સીઓની સતર્કતા અને કામગીરીનું એનાલિસિસ છે તે કરવામાં આવ્યું હતું. गरम पीछे गरम लग रहा होगा आगे आराम